પ્રશ્ન 1. સોલર પેનલમાં મુખ્યત્વે કયા અર્ધવાહક તત્વનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સિલિકોન, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી સિલ્વર, ઓપ્શન ડી એલ્યુમિનિયમ. સાચો જવાબ છે ઓપ્શન એ સિલિકોન. પ્રશ્ન 2. ઇસરોનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ શ્રીહરિકોટા, ઓપ્શન બી તિરુવનંતપુરમ, ઓપ્શન સી બેંગ્લોર, ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન સી બેંગ્લોર. પ્રશ્ન 3. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 6. સાચો જવાબ છે ઓપ્શન સી 4. પ્રશ્ન 4. ભારતીય રૂપિયાનું નવું ચલણી ચિહ્ન કોણે ડિઝાઇન કર્યું હતું? ઓપ્શન એ ઉદયકુમાર, ઓપ્શન બી સતીશ ગુપ્તા, ઓપ્શન સી આર.કે. શર્મા, ઓપ્શન ડી અમિતાભ કાંત. સાચો જવાબ છે ઓપ્શન એ ઉદયકુમાર. પ્રશ્ન 5. કયો ગેસ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ કાર્બન મોનોક્સાઇડ, ઓપ્શન બી સલ્ફર ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રસ ઓક્સાઇડ, ઓપ્શન ડી અમોનિયા. સાચો જવાબ છે ઓપ્શન સી નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન 6. માનવ શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? ઓપ્શન એ ટીબિયા, ઓપ્શન બી ફીમર, ઓપ્શન સી હ્યુમરસ, ઓપ્શન ડી રેડિયસ. સાચો જવાબ છે ઓપ્શન બી ફીમર. પ્રશ્ન 7. ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન કયા રૂટ પર શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ દિલ્હીથી ચંડીગઢ, ઓપ્શન બી જયપુરથી અજમેર, ઓપ્શન સી જીંદથી સોનીપત, ઓપ્શન ડી લખનૌથી કાનપુર. સાચો જવાબ છે ઓપ્શન સી જીંદથી સોનીપત. પ્રશ્ન 8. વિશ્વ વેપાર સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ ન્યૂયોર્ક અમેરિકા, ઓપ્શન બી જીનેવા સ્વિટ્ઝરલેન્ડ, ઓપ્શન સી પેરિસ ફ્રાન્સ, ઓપ્શન ડી લંડન ઇંગ્લેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી જીનેવા સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન 9. રક્તકણોનું આયુષ્ય સામાન્ય રીતે કેટલા દિવસનું હોય છે? ઓપ્શન એ 20 દિવસનું, ઓપ્શન બી 60 દિવસનું, ઓપ્શન સી 120 દિવસનું, ઓપ્શન ડી 200 દિવસનું. સાચો જવાબ છે ઓપ્શન સી 120 દિવસનું. પ્રશ્ન 10. વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે? ઓપ્શન એ ભારતીય દ્વીપકલ્પ, ઓપ્શન બી અરબી દ્વીપકલ્પ, ઓપ્શન સી સ્કેન્ડિનેવિયન દ્વીપકલ્પ, ઓપ્શન ડી મલય દ્વીપકલ્પ. સાચો જવાબ છે ઓપ્શન બી અરબી દ્વીપકલ્પ. પ્રશ્ન 11. ભારત અને ચીન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમારેખા કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ રેડ ક્લિફ રેખા, ઓપ્શન બી ડ્યુરન્ડ રેખા, ઓપ્શન સી મેકમોહન રેખા, ઓપ્શન ડી 17મી સમાંતર રેખા. સાચો જવાબ છે ઓપ્શન સી મેકમોહન રેખા. પ્રશ્ન 12. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી અમેરિકા.
સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા. પ્રશ્ન 13. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? ઓપ્શન એ હિમાલય, ઓપ્શન બી એન્ડીઝ પર્વતમાળા, ઓપ્શન સી રોકી પર્વતમાળા, ઓપ્શન ડી એપેનાઇન પર્વતમાળા. સાચો જવાબ છે ઓપ્શન બી એન્ડીઝ પર્વતમાળા. પ્રશ્ન 14. ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત. પ્રશ્ન 15. જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે? ઓપ્શન એ કાવેરી નદી, ઓપ્શન બી કૃષ્ણા નદી, ઓપ્શન સી શરાવતી નદી, ઓપ્શન ડી ગોદાવરી નદી. સાચો જવાબ છે ઓપ્શન સી શરાવતી નદી. પ્રશ્ન 16. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયો છે? ઓપ્શન એ નાઇલ ડેલ્ટા, ઓપ્શન બી મિસિસિપી ડેલ્ટા, ઓપ્શન સી સુંદરબન ડેલ્ટા, ઓપ્શન ડી એમેઝોન ડેલ્ટા. સાચો જવાબ છે ઓપ્શન સી સુંદરબન ડેલ્ટા. પ્રશ્ન 17. ભારતનો સૌથી ઊંચો બંધ ટેહરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ ગંગા નદી, ઓપ્શન બી ભાગીરથી નદી, ઓપ્શન સી યમુના નદી, ઓપ્શન ડી અલકનંદા નદી. સાચો જવાબ છે ઓપ્શન બી ભાગીરથી નદી. પ્રશ્ન 18. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી આસામ. સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ. પ્રશ્ન 19. વિશ્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ ન્યૂયોર્ક અમેરિકા, ઓપ્શન બી વોશિંગ્ટન ડીસી અમેરિકા, ઓપ્શન સી લંડન ઇંગ્લેન્ડ, ઓપ્શન ડી જીનેવા સ્વિટ્ઝરલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી વોશિંગ્ટન ડીસી અમેરિકા. પ્રશ્ન 20. ભારતમાં ક્ષેત્રામીય ગ્રામીણ બેંકોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ 1969માં, ઓપ્શન બી 1975માં, ઓપ્શન સી 1980માં, ઓપ્શન ડી 1991માં. સાચો જવાબ છે ઓપ્શન બી 1975માં. પ્રશ્ન 21. નાબાર્ડની સ્થાપના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી? ઓપ્શન એ નરસિંહમ સમિતિ, ઓપ્શન બી માલેગામ સમિતિ, ઓપ્શન સી વાંચુ સમિતિ, ઓપ્શન ડી શિવરામન સમિતિ. સાચો જવાબ છે ઓપ્શન ડી શિવરામન સમિતિ. પ્રશ્ન 22. ફુગાવો વધે ત્યારે આરબીઆઈ સામાન્ય રીતે રેપો રેટમાં શું કરે છે? ઓપ્શન એ ઘટાડે છે, ઓપ્શન બી વધારે છે, ઓપ્શન સી યથાવત રાખે છે, ઓપ્શન ડી રદ કરે છે. સાચો જવાબ છે ઓપ્શન બી વધારે છે. પ્રશ્ન 23. ભારતમાં નાણાકીય વર્ષ ક્યારથી ક્યાર સુધી ગણાય છે? ઓપ્શન એ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, ઓપ્શન બી 1 એપ્રિલથી 31 માર્ચ, ઓપ્શન સી 1 જુલાઈથી 30 જૂન, ઓપ્શન ડી 1 ઓક્ટોબરથી 30 સપ્ટેમ્બર. સાચો જવાબ છે ઓપ્શન બી 1 એપ્રિલથી 31 માર્ચ. પ્રશ્ન 24.
પ્રચ્છન્ન બેરોજગારી મુખ્યત્વે કયા ક્ષેત્રમાં જોવા મળે છે? ઓપ્શન એ ઔદ્યોગિક ક્ષેત્ર, ઓપ્શન બી સેવા ક્ષેત્ર, ઓપ્શન સી કૃષિ ક્ષેત્ર, ઓપ્શન ડી આઈટી ક્ષેત્ર. સાચો જવાબ છે ઓપ્શન સી કૃષિ ક્ષેત્ર. પ્રશ્ન 25 શ્વેત ક્રાંતિ મુખ્યત્વે કયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી કપાસ, ઓપ્શન સી માછલી, ઓપ્શન ડી દૂધ. સાચો જવાબ છે ઓપ્શન ડી દૂધ. મિત્રો વધુ જીકે જાણવા માટે અમારા વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો. અમારી નવી અપડેટ્સ તમને મળતી રહે. તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.